છોટાઉદેપુરમાં ઈદે મિલાદુન્નબીના ઉજવણીના ભવ્ય જુલુસમાં શિસ્તબદ્ધ રીતે મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા. ઈદે મિલાદુન્નબી એટલે નબીના જન્મની ખુશી. ઈદનો મતલબ ખુશી અને મિલાદુન્નબીનો મતલબ નબીના જન્મની ખુશી એટલે કે તેમના જન્મદિને મિલાદુન્નબી તરીકે ઓળખવામાં આવે છે. ઇસ્લામ ધર્મના છેલ્લા પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મ હિજરી સન 570ના ત્રીજ માસ એટલે કે રબી ઉલ અવ્વલની 12મી તારીખે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. ત્યારથી દુનિયાભરના મુસ્લિમ બિરાદરો દ્વારા તેમના જન્મદિવસની ખૂબ જ આદર સાથે ઉજવણી કરે. તેમના જન્મદિન નિમિત્તે દુનિયાભરમાં મુસ્લિમ બિરાદરો ભવ્ય જુલુસનું આયોજન કરે છે. જે અંતર્ગત છોટાઉદેપુર નગરમાં હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે છોટાઉદેપુર ખાતે સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા પ્રતિ વર્ષે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવે છે. જે જુલુસનું આયોજન આ વર્ષે પણ સુન્ની મુસ્લિમ કમિટીના પ્રમુખ સૈયદ હાશમી સમી બાવા સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું. જે કસ્બા જામા મસ્જિદથી નીકળી નજરબાગ, સિંધી ટાઉન, કસ્બા ક્વાંટ રોડ, જેલ ગલી, પાંજરાપોળ, નુરાની કબ્રસ્તાન, કાદરિયા ચોક, નિઝામી મોહલ્લા, પેલેસ રોડ, મકરાણી મોહલ્લા, કસ્બા પિકઅપ સ્ટેન્ડ, કસ્બા 4 રસ્તા થઈ પરત જુમા મસ્જિદ ખાતે પરત ફર્યું. દેશમાં અમન શાંતિ બની રહે, દેશમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે કારી સૈયદ ગુલામ રસૂલ પીરઝાદા બાબા સાહેબ ખાસ દુઆ ગુજારવામાં આવી. આ જુલુસમાં રિફાઈ સિલસિલાના ગાદીના અનુયાયીઓ અલબ મુબારક અને સાથે મદ્રેસાએ ઇસ્લામિયા અરેબિયા મદ્રસાએ ગુલશન અજમેર મદ્રસાએ નિઝામિયા મકરાણી મોહલ્લા મદ્રેસાના બાળકો, જામા મસ્જિદ, ચિશ્તિયા મસ્જિદ, નૂરે મોહમ્મદ મસ્જિદ, સઈદનગર મસ્જિદ, ઇમામો તેમજ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં પોતાની કોમી લિબાસમાં સજ્જ થઈ જુલુસમાં જોડાયા હતા અને એકબીજાને ઈદે મિલાદુન્નબીની શુભેચ્છા પાઠવી. આ જુલુસમાં નગરના સુમધુર અવાજના નાતખાઓ એ પોતાની સુરેલી અવાજમાં નાત શરીફ રજૂ કરી જુલુસને ચાર ચાંદ લગાવ્યા. આજનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ એસસી પરમારે નગરમાં ખૂબ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે જુલુસમાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રેહાન पटेल, छोटाउदेपुर। आज हम ईद मिलादुन्नबी की खुशी में जुलूस लेके निकले हैं। तमाम भारतवासियों को हम ईद मिलादुन्नबी की मुबारकबाद पेश करते हैं और सलाम करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज इस्लाम में मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पैगम्बर इस्लाम ने जो शांति का पैगाम दिया है, उस नबी का आज विलादत यानी जन्मदिन मनाया जा रहा है। उस खुशियों में हम अपने देश को खुशहाल देखना चाहते हैं और भारत भर में सुलह, शांति और अमन को चाहते हैं। गरीब निवास के देश में सारी बेकारियां दूर होकर के हमारे देश को हमेशा कामयाबी मिले, कामरानी मिले, हमेशा हम ये उम्मीद करते हैं और भारतवासियों को आगे बढ़ना देखना चाहते हैं। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। रहमतों की बरसात हो गई है, अर्श से लेकर फर्श तक जमीन पाक हो गई है। मुबारक हो मोमिनो, सरकार की आमद हो गई है। तमाम बिरादरान इस्लाम को आज का ये मुबारक दिन जश्न यौम विलादत ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम सभी को मुबारक हो। आज का ये मुबारक दिन, इस दिन में हम अल्लाह से दुआ करते हैं कि अल्लाह ताला तमाम मुसलमानों को हर तरह की मुश्किलों से, हर तरह की बलाओं से महफूज फरमाए और आपस में भाईचारगी से, शांति से, मोहब्बत से रहने की तौफीक अता फरमाए।